એટલે આ જગ્યામાંથી એ જ શીખવાડવામાં આવે છે। અને અત્યારે કદાચ તમે બધા આવ્યા, હજુ સમય મળશે, મેં તો પરમાત્માને એક જ કીધું, કારણ કે અહીં જાહેરમાં હું બોલું છું કે આ જગ્યાથી ક્યારેય હું અત્યારે તે આવું તો મેં ક્યારેય અહીંથી મારા પરિવાર ચલાવવા કે કોઈ દાડો મેં મારી ગાડીના પેટ્રોલના પૈસા આ મંદિરથી 50 પૈસા નથી લીધા। જે કંઈ એ મારી બાપ દાદાની મિલકત છે અને હું જે નોકરી કરું એ પગારના ગુજરાત મારા પરિવારનું એના ઉપરથી ચાલે છે। બાકી કોઈ તમને જગતમાં એવું કહે કે બાપુએ અમારી પાસે 2000 રૂપિયા માગ્યા, તે દાડે આ માથું ઉતારીને ભોળાનાથના પગમાં નાખી દેવું, ક્યારેય ખોટું નથી કર્યું। પણ એક પરમાત્માની દયા થઈ છે અને હું તમને બધાને શીખવું જ છું કે ક્યારે જોડાવા જશો તો પૈસાના દરડા નહીં થાય। એની માટે આજ તમે કોઈ આવ્યા છો, મને બધી ખ્યાલ છે કે કોઈ દેવામાં ફસાઈ ગયો છે, કોઈને ધંધામાં છેતરવામાં આવ્યો છે, કોઈને વિશ્વાસમાં પૈસા આપ્યા એ પાછા નથી આવતા, અને એવા છે છેલ્લા 1.5 મહિનેથી અહીં આવું કરતા હતા, ભાડાની જોગવાઈ નથી, પણ આ ઠાકરની દયા થઈ અને ઉછીનું પાછીનું કરીને અહીં આવીને બેઠા છે। એટલે મારો પરમાત્મા બધાની નોંધ લેશે। અને હું તો એક માણસ છું ભાઈ, મારેથી ક્યારેય ચમત્કાર નહીં થાય। ચમત્કાર કરે ને તો પરમાત્મા કરે, પણ ક્યારે કે આપણી નિષ્ઠા સાચી હોય અને કર્મ કરવા જશો તો જ ભગવાન આપે છે। બાકી જોવરાએ કોઈના ઘરે પૈસાના દરડા નહીં થાય। જો તમારા સારા કર્મો હશે તો દાદા મદદ કરશે અને તમારું વ્યસન છૂટશે, તમારા પરિવાર હારે શાંતિથી જીવી શકશો। બાકી અમે અહીં કોઈને આમંત્રણ ના આપતા કે દારૂ બંધ કરવા આવો। તમારો આત્મા કબૂલ કરે કે હા અહીં દર્શન કરવા જ્યાં પછી અમને ફેર છે તો જ બીજી વાર આવજો, નકર તમને મજા પડે અહીંયા જજો। સમજાઈ ગયું? હા, ઘણા હોશિયારના દીકરા પા ફોનમાં લખે કે અમારા ગામના 5 જણા ગયા હતા, બંધ ના થયો, તો એના બાપે ગામના બૂટ માર્યા હોય તો બંધ ના થાય ભાઈ। સમજાય કે અહીં અમે તમને 1 વાર 2 વાર, આપણે ઘણી વાર દવાખાને જઈને તાવની દવા લેવા જ્યાં હોય તો 4-5 વાર આપણને બદલે તો ફેર પડે છે। એટલે જરૂરી નથી કે 1 વાર આવો ને બંધ થઈ જાય। આ તમારી આશા સાચી હશે અને અમારું ભજન સાચું હશે તો પરમાત્મા તમને મદદ કરશે। બાકી ખાલી આંટો મારવા જાણવા આવ્યા હોય તો દુનિયામાં ઘણા જાણવા જ આવ્યા છે, અવતાર પૂરો થઈ જાય ત્યાં લગી જાણી નથી શકતા। પણ એક જ શીખવાડવામાં આવે છે કે જ્યાં કંઈ જાઓ, અહીં હું કોઈ દાડો ધર્મનો પ્રચાર નથી કરતો, કે જે કંઈ તમારા વડવા ધર્મ મૂકી, તમારા કુળદેવી છે, તમારા આરાધ્ય દેવ છે, તમારા ગુરુ મહારાજ છે, એને માનો અને એ પછી અહીં આવો। જે તમારું જૂનું છે એ મૂકીને ક્યારેય અહીં ના આવતા, કારણ કે દુનિયાના છેડે જાઓ ક્યાંય કળ વગર બળ નથી ભાઈ। સમજાઈ ગયું? કે તમારી કુળદેવી રાજી નહીં હોય, તમારો આરાધ્ય દેવ, તમારો ગુરુ મહારાજ રાજી નહીં હોય તો મારો પરમાત્મા તમારી મદદ નહીં કરે। પીડિતને લઈને આવે, આને કેન્સર છે બાપુ માથે હાથ મૂકી દો। હવે જો મારા હાથ મૂકવાથી એનું કેન્સર મટી જતું હોય તો હું કદાચ આટલી મોટી હોસ્પિટલના ઝાપે જ ના બેવું, એમ્બ્યુલન્સમાં ઉતરો, માથે હાથ મૂકું, લઈ જાઓ। એટલે આ બધું નથી થતું। જે કંઈ માણસ ભોગવી રહ્યો છે ને, તમે કે હું, એ પોતાના કરેલા કર્મોની સજા ભોગવી રહ્યા છે અને કરેલા કર્મોમાં કોઈ ભાગ નથી કરતું। હા, સારા કર્મો કરવાના ચાલુ કરશો તો આપણું ભાતું સારું થશે અને બેલેન્સ બરોબર થશે તો પરમાત્માની દયા થશે। બાકી દેવામાં આવી ગયા, 5-25માં ડૂબી ગયા, હું ક્યારેય કોઈ નથી કહેતો કે દાદા તમારું લેણું ભરી દેશે। સમજી લેજો કે તમે જ્યારે જલસા કર્યા, તમે પૈસા ઉડાડ્યા, મોજ શોખ કર્યા તો એનું લેણું થોડા દાદા ભરી દે, આપણે જાતે જ ભરવાનું હોય। એની માટે સંઘર્ષ કરો કે કદાચ આજ દીકરા દીકરી નાના હશે તો કાલ પરમાત્માને કહો કે એ ભણી ગણીને મોટા થશે ને તમારું કરજ એ ઉતારશે। એની માટે મરી જવું, મરી જાય એ તો રાકા હોય ભાઈ, રાકા મરી જાય, બાકી માણસના માથે લેણું હોય
થોડું કંઈ જનાવર માથે હોય કહો હોય તડકો છાંયો તો આવે, એની માટે સંઘર્ષ કરો. કોઈ મંદિરે જાઓ કંઈ તમે જોવરાવો તમારે લેણું નહીં ભરી દે. આમ તો 200-500 રૂપિયા મુકાવ છે અને અહીં તમને ફ્રીમાં અમે મદદ કરીએ છીએ. સમજાય છે? અને છતાંય જો હું અંધશ્રદ્ધા ફેલાવતો હોય તો અહીં ના આવતા. અહીં પણ પરમાત્મા આપણું તપ માગતો હોય. કારણ કે આજકાલ કરતાં હું 8 વર્ષથી હું મારી નોકરી ધંધો કરી છતાંય અહીં આવીને તમારી બધાની સેવા કરું છું. સમજાઈ ગયું? જેને કદાચ એવું થાય કે અમને બાપુએ નહોતા ગણ્યા, અમને અહીં સબ સરખા છે ભાઈ. પહેલાં એવો ટાઈમ હતો કે 50-100 માણા 200 માણા આવતું હતું તો હું એકને મળી શકતો હતો. હવે કેવું થાય છે તમે મને એમ થાય કોઈ મને જોયા વગર નિરાશ ના જાય તો હું સામે બેઠો હોય તો મારી આગળ રોવા માંડે. કાં તો છોકરાને લાવે, અત્યારે વેકેશન તો છે એટલે કહેવાય નહીં, નગર કે આના આશીર્વાદ એકદમ પાસ થઈ જાય. જો મારા આશીર્વાદ લાગે પાસ થઈ જતા હોય તો આટલી નિહાળ્યું ચાલતી જ ના હોય. એટલે અંધશ્રદ્ધામાં ના જશો.